રાષ્ટ્રીય સુરક્ષા અને જનજાગૃતિના સંદેશ સાથે સીઆઈએસએફની વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 પાદરા ખાતે આવી પહોંચી હતી। આ યાત્રા કચ્છથી કેરળ સુધી 25 દિવસમાં 6600 કિલોમીટરનું અંતર કાપશે। રાષ્ટ્રીય સુરક્ષા અને જનજાગૃતિનો મજબૂત સંદેશ લઈને સીઆઈએસએફ દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું આજે પાદરામાં આગમન થયું હતું। સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના પ્રેરક નારા સાથે યોજાયેલી આ સાયક્લોથોન સમગ્ર દેશના કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો ઐતિહાસિક પ્રયાસ બની રહી છે। 28 જાન્યુઆરીએ કચ્છના લખપતથી કરવામાં આવેલી આ સાયક્લોથોન 2025 દિવસમાં 6600 કિલોમીટરનું અંતર કાપી અને કેરળમાં પૂરી થશે અને સમગ્ર યાત્રા દરમિયાન અંદાજે 7500 કિલોમીટર લાંબા સમુદ્ર કિનારે સુરક્ષા અને સતર્કતાનો સંદેશ પહોંચાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે। ત્યારે આ યાત્રા પાદરા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં પાદરા નારાયણ પાવરટેક કંપની ખાતે યાત્રાનું સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર, શહેર પ્રમુખ દીપેશ પંચાલ, સીઆઈએસએફના અધિકારીઓ સહિત નારાયણ પાવરટેકના અધિકારીઓ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, જે આવેલ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે સીઆઈએસએફના અધિકારીઓ અને ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પાદરાના જકાત નાકા પાસે આ યાત્રા આવી પહોંચી હતી, જેમાં વિદ્યાર્થીઓ, નગરજનો, પાદરા નગરપાલિકાના હોદ્દેદારો સહિત તમામ લોકો દ્વારા સાયક્લોથોન યાત્રા પર પુષ્પવર્ષા કરી આગળ વધી હતી। ત્યારે સમગ્ર પંથક દેશભક્તિના રંગે રંગાયું હતું। ત્યારે યોજાયેલી આ વંદે માતરમ સાયક્લોથોનમાં સીઆઈએસએફના 65 કર્મીઓ જોડાયા હતા, જેમાં 32 યુવતીઓ પણ જોડાઈ હતી અને પાદરા ખાતે આવી પહોંચેલી આજે યાત્રા છે તે ત્યાં ભવ્ય સ્વાગત છે તે પાદરા શહેર સહિત તમામ જગ્યાઓ પર કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહ મંત્રાલયની અંડરમાં કામ કરતું સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ કે જેની વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સ્લોગન સાથે એક સાયક્લોથોન કરવામાં આવ્યું છે, જે ભુજના લખપતથી ચાલુ કરીને કેરાલાના કોચીન સુધી સાયકલ યાત્રા થઈ રહી છે, તે આજે પાદરામાં રહીને પસાર થઈ રહી છે। તો તેનું આજે સ્વાગત કરવામાં આવ્યું છે। નારાયણ પાવરટેકથી ચાલુ કરીને પાદરા તાલુકામાંથી થઈ આજે દહેજ પહોંચનાર છે। તો તેમાં સૌ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ સાથે આજે આ સાયક્લોથોનનું સ્વાગત કરવામાં આવ્યું છે। અને આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ એ તટીય વિસ્તારમાં આવતા પોર્ટ કે તટીય વિસ્તાર છે તેમાં નાગરિકો સુરક્ષિત રહે, કેવી રીતે રહે અને સુરક્ષા બળો સાથે તેમનું સંકલન રહે, જેથી કરીને આકસ્મિક આતંકવાદી પરિસ્થિતિ હોય કે કોઈ વાવાઝોડાની પરિસ્થિતિ હોય તો તેમાં એ નાગરિકોને સુરક્ષિત રાખીને આપણા તટીય વિસ્તારની સુરક્ષા કરી શકે, આ ઉદ્દેશ્ય સાથે આ સાયક્લોથોન થઈ રહી છે અને તેમનું આજે અમે સમગ્ર પાદરા વતી ભાવભર્યું સ્વાગત કર્યું છે। वंदे मातरम कोस्टल साइक्लोथॉन 2026 जो सीआईएसएफ द्वारा आयोजित की जा रही है, आज सुबह रालेज खंभात से प्रारंभ होकर के शाम को दहेज में जाकर के समाप्त होगी और फिर रात्रि विश्राम के बाद आगे की यात्रा पूरी करेगी। टोटल यह 25 दिन की यात्रा है, जिसमें 6553 किलोमीटर की कुल यात्रा तय की जाएगी। ये साइक्लोथॉन हमारे दोनों जो समुद्री तट हैं, वेस्ट कोस्ट और ईस्ट कोस्ट, दोनों तट से एक साथ 28 फरवरी को प्रारंभ हुई है। इसमें एक टीम में 120 साइकिलिस्ट हैं, जिसमें से 50% महिला बल सदस्यों की भागीदारी है। इसका एक उद्देश्य है सुरक्षित तट समृद्ध भारत। जितना भी कोस्टल एरिया है उसमें जितनी भी कम्युनिटीज़ रहती हैं, मछुआरे साथी रहते हैं, उन सभी में ये अवेयरनेस लाना कि तट पर जो भी अवांछनीय गलत गतिविधियाँ होती हैं उसके बारे में समय से एजेंसीज़ को, सरकार को, पुलिस को सूचित करें और इन गतिविधियों पर रोक लगाएं। जब हमारे तट सुरक्षित हो जाएंगे
तो निश्चय ही हमारा देश जो है समृद्ध होगा। इसी उद्देश्य को लेकर के ये साइकिल रैली, साइक्लोथॉन दोनों तटों से 25 दिन की यात्रा पूरी करने के बाद 22 फरवरी को कोचीन केरला में अपनी ये साइकिल रैली समाप्त करें। जय हिंद। मैं लेडी कांस्टेबल अनु कुमारी, मैं हरियाणा से हूँ और मेरी प्रेजेंट यूनिट ताजमहल है। हम ये साइकिल रैली कर रहे हैं जिसका उद्देश्य है ये सुरक्षित तट समृद्ध भारत, वंदे मातरम कोस्टल साइक्लोथॉन 2026। इसकी 2 जगह से ये रैली स्टार्ट हो रही है, लखपत फोर्ट गुजरात से और दूसरा ईस्ट कोस्ट बखाली बीच वेस्ट बंगाल से। आपका कैसा अनुभव रहा इस यात्रा में? हमारा अनुभव बहुत अच्छा रहा। अलग अलग जगह पे हम लोग गए हैं, लोगों से मिले हैं, बातें की हैं, उनकी तकलीफ़ें पूछी हैं, उनको क्या दिक्कत है, क्या परेशानी है, उनको नोट डाउन किया। आपको कोई तकलीफ हुई यात्रा में? नहीं, हमें कोई तकलीफ नहीं हुई है क्योंकि हम लोगों ने पहले ट्रेनिंग किया है 1 महीने और उसके बाद हम साइकिल रैली। लोगों का कैसा आपका रिस्पॉन्स? लोगों का रिस्पांस बहुत अच्छा रहा है, बहुत प्यार मिला है, बहुत सम्मान दिया है लोगों ने हमें।